યમુનાના પાણીમાં ઝેર છે કે નહીં એ ખબર નથી, પણ ગંગા પવિત્ર છે. બુધવારે વડાપ્રધાન ગંગામાં પવિત્ર સ્નાન કરવાના છે કુંભમાં, અને બુધવારે જ દિલ્હીના મતદારો પોતાનો પવિત્ર મત આપશે. નમસ્કાર. દિલ્હીની ચૂંટણી રસાકસી ભરી થઈ ગઈ છે. એક સમયે એવું લાગતું હતું કે આ વન સાઇડેડ ઇલેક્શન છે, પણ ભાજપે ઘણી મહેનત કરી છે અને હવે આપ સામે ટક્કર લઈ રહ્યું છે. ઓપિનિયન પોલ અને નિષ્ણાતોનો મત આ વખતે ડગુમગુ છે. એના બે કારણો છે. એક, અગાઉની તમામ ચૂંટણીઓમાં ઓપિનિયન પોલ ખોટા પડ્યા છે. બીજું, આ વખતે આમ આદમી પાર્ટી સતત હેટ્રિક પછી એટલે એન્ટી ઇન્કમ્બન્સીને સામનો કરી રહી છે. એટલે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ફરીથી ચૂંટાશે કે કેમ, અને ચૂંટાશે તો આટલી મેજોરિટી આવશે કે કેમ, એ મોટો સવાલ પહેલા દિવસથી છે. પણ ધીમે ધીમે એવું ચિત્ર બનવા માંડ્યું કે ભાજપ અહીં લગભગ અઢી દાયકા પછી સત્તા માટે સિરિયસ મહેનત કરી રહ્યો છે. શીલા દીક્ષિત પછી કોંગ્રેસ અહીંયા મેદાનમાં નથી, પણ આ વખતે કોંગ્રેસે થોડુંક નુકસાન આમ આદમી પાર્ટીને કરવાનું નક્કી કર્યું એવું લાગે છે. હજુ ખુલીને રાહુલ ગાંધી કે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં નથી આવ્યા. છેલ્લા લગભગ 3-4 વર્ષથી, એટલે કે આ વખતની ટર્મમાં જે એક શરાબ કાંડ થયો, એમાં કેજરીવાલ અને કેજરીવાલના નજીકના તમામ લોકો અને મંત્રીઓ જેલમાં જઈ આવ્યા. એ પછી શીશ મહેલનો મુદ્દો ચગ્યો અને એમાં પણ કેજરીવાલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.